જો તમે 2026 ની અંદર બોર્ડ અને ગુજસેટની એક્ઝામ આપવાના છો અને તમે જો ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છો તો આપણી ટાર્ગેટ 2026ની બેચ ઓલરેડી લોન્ચ થઈ ચૂકી છે. આજના વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપવાનો છું અને આપણું જે પ્લેટફોર્મ છે પ્રિયેસર વિદ્યાપીઠ એની પણ માહિતી આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ટાર્ગેટ 2026 માટેના આપણે વોટ્સઅપ ગ્રુપ અત્યારથી બનાવી દીધા છે. એનામાં તમે જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાઈ જજો. એની પાછળના કારણ છે બોર્ડની તમામ અપડેટ, આપણા ફ્રી લેક્ચર્સની પણ અપડેટ અને સાથે બહુ જ મોસ્ટ ટાઈમથી બધી જ વસ્તુઓ તમને એમાંથી મળવાની છે. તમે ગુજરાતના કોઈ પણ ખૂણે બેઠા હશો, અમારું પ્લેટફોર્મ તમને આખું વર્ષ સપોર્ટ કરવાનું છે, જેમ છેલ્લા 5 વર્ષથી ઓનલાઈન વિદ્યાર્થીઓને સપોર્ટ કરતું આવ્યું છે. હવે સૌથી પહેલા આપણે જે ટાર્ગેટ 2025ની બેચ લોન્ચ કરવા માટે જઈ રહ્યા છે એની પહેલા હું તમને બતાવી દઉં કે 2025ના જે વિદ્યાર્થીઓ હતા એમના રિવ્યુઝ જે આપણા ઓનલાઈન બેચમાં હતા, ફ્રી બેચમાં હતા, એમના શું છે તમારે જો જોવા હોય તો YouTube ઉપર વિડીયોઝ 1 મંથ પહેલા જ્યારે બોર્ડની એક્ઝામ હતી એના મૂકેલા છે. થોડું તમે વિડીયો સેક્શનમાં સર્ચ કરશો, પ્રિયેસર વિદ્યાપીઠમાં મળશે. મેથ્સનું જે પેપર હતું એના પછી અમે સ્કૂલ ઉપર ગયા હતા, કેટલું અમે કરાવ્યું તો એમાંથી પૂછાયું એ તમને આમાંથી જોવા મળશે. સાથે થોડાક આપણે નીચે જતા જઈએ. સચિન સરે જે આઈએમપી આપ્યા હતા એમાંથી મેથ્સમાં કેટલું પૂછાયું એ પણ પ્રૂફ સાથે મૂકેલું છે. બાયોલોજીમાં કેટલું આઈએમપી સાથે પૂછાયું એમાં પણ પ્રૂફ સાથે મૂકેલું છે. થોડાક આપણે નીચે જઈએ. ફિઝિક્સ, કેમિસ્ટ્રીમાં વિદ્યાર્થીઓના પેપર પત્યા પછી અમે જે કરાવ્યું હતું કેટલું આવ્યું એ પણ અહીંયા રિએક્શન છે. સરે પણ એનાલિસિસ આખું મૂક્યું છે કે એમના પેપર્સમાંથી કેટલું આવ્યું છે. અમે એવરી ટાઈમ 5 થી 7 પેપર સબ્જેક્ટ વાઇઝ આપતા હોઈએ છીએ વિદ્યાર્થીઓના, જેમાંથી જ આવતું હોય. આ ફિઝિક્સનું છે અને ફિઝિક્સમાં કેટલા માર્કનું અમારા પેપરમાંથી આવ્યું. પેપર ક્યાં મૂકેલા છે એ તમને ખબર પડી જશે આમાં, અને કેટલું આવ્યું છે એ પણ ખબર પડી જશે. ગુજસેટનો જે એક છેલ્લો સેશન અમે લીધો તો 23 કલાકનો, એમાં 1,18,000 વ્યૂઝ એક જ દિવસમાં આવી ગયા હતા. એ પણ તમને લાઈવ સેશનમાં જોવા માટે મળશે. જે બેચ સાંજે 7 વાગે ચાલુ થઈ હતી ગુજસેટના આગલા દિવસે, બીજા દિવસે બપોરે 12 વાગે અમે પૂરી કરી હતી. તો એનો મતલબ 2025ની અંદર મેક્સિમમ વિદ્યાર્થીઓ આ પ્લેટફોર્મ ઉપર હતા, ભણેલા છે. હવે 2026ની અંદર તમારે સરસ રીતે એક રિઝલ્ટ લાવવું હોય, તમે JEE ની તૈયારી કરતા હોય, નીટની તૈયારી કરતા હોય કે બોર્ડ અને ગુજસેટની તૈયારી કરતા હોય, તો એની સાથે તમે આપણા પ્લેટફોર્મ પર જોડાઈને બોર્ડ અને ગુજસેટમાં એક સરસ મજાનું પરિણામ ઘરે બેઠા પણ લાવી શકો છો. તો હું તમને તમામ માહિતી 1 by 1 આપીશ. આપણી જે ન્યૂ બેચ છે જેમાં 90% પ્લસના ટાર્ગેટ સાથે આપણે મહેનત કરવાના છીએ. ટાર્ગેટ 2026 માટેની બોર્ડ અને ગુજસેટ માટેની બેચ આપણે લોન્ચ કરેલી છે. એક જ બેચની અંદર બોર્ડ, ગુજસેટ, JEE નીટ બધું જ કોઈ દિવસ પ્રિપેર થાય નહીં, કેમ કે બધા ખેલ અલગ અલગ છે. તો આ જે બેચ છે પ્યોરલી બોર્ડ અને ગુજસેટની તૈયારી માટેની બેચ છે. તમે ક્યાંક JEE માટે તૈયારી કરતા હોય, તમને બોર્ડ ગુજસેટ ના કરાવતા હોય તો તમે આ બેચ જોડી શકો છો. ક્યાંક નીટ માટે સેમ પ્રોબ્લેમ હોય, ક્યાંક બોર્ડ ગુજસેટ માટે પ્રોબ્લેમ હોય તો તમે આ બેચ જોઈન કરી શકો છો. અને કદાચ તમે સ્કૂલમાં જ જાઓ છો, ક્યાંય ટ્યુશન નથી જતા, તો પણ તમે આ બેચ જોઈન કરી શકો છો. એક સરસ મજાનું રિઝલ્ટ તમે લાવી શકો છો જો તમે અમને રેગ્યુલર ડે પર ફોલો કરશો તો. હવે બેચની અંદર કઈ વસ્તુ તમને મળવાની છે. સૌથી પહેલા ફિઝિક્સ હું પોતે જ ભણાવું છું. મેં પોતે માસ્ટર ડિગ્રી કરેલી છે મિકેનિકલમાંથી, બેચલર, ME, BE અને ME. માસ્ટર ડિગ્રીમાં હું પોતે ગોલ્ડ મેડલિસ્ટ છું. સાથે BEd MAd પણ કરેલું છે, એમાં યુનિવર્સિટી ટોપર છું. અને PhD હાલ મારું ચાલુ છે એજ્યુકેશન ફિલ્ડની અંદર, સેકન્ડ યરમાં છું. સાથે દેવ સર જે MSc કેમિસ્ટ્રી છે એ પોતે તમને કેમિસ્ટ્રી ભણાવવાના છે. એ જ રીતે સચિન સર MSc મેથેમેટિક્સ છે, સચિન સર તમને મેથ્સ ભણાવવાના છે. સાથે શિવમ સર જે MSc MAd છે બાયોલોજીની અંદર, તો એ તમને બાયોલોજી સબ્જેક્ટ ભણાવવાના છે. તો એનો મતલબ એક સબ્જેક્ટમાં એક જ ફેકલ્ટી છે અને એમની ફિલ્ડની મહારથી છે, જેમનો એક્સપિરિયન્સ ઘણો સારો એવો છે. તો એક મેઇન ફેકલ્ટી જ તમને ભણાવવાની છે. આ જ બધી ફેકલ્ટી ઓફલાઈન પણ ગાંધીનગરમાં આપણા ઇન્સ્ટિટ્યૂટ ઉપર ભણાવી રહી છે. એક સબ્જેક્ટમાં એક જ ટીચર છે. ઇંગ્લિશ મીડિયમની પ્યોરલી બેચ છે. ચેપ્ટર વાઇઝ રેકોર્ડિંગ વિડીયોઝ તમને મળવાના છે. ગયા વર્ષ સુધી અમે લાઈવ બેચ કરતા હતા, પણ એની અંદર ઇશ્યુ શું આવતા તે હું તમને કરાવું. ઘણી વખત અમારી બેચનો ટાઈમ સાંજે 4 વાગ્યાનો હોય તો વિદ્યાર્થીઓના મેસેજ આવે, સર મારે આ ટાઈમે તો ટ્યુશન છે. ઘણી વાર અમે સવારે લઈએ તો સર આજે સ્કૂલમાં જવાનું છે, રાત્રે લઈએ તો સર આજે અમારી એક્ઝામ છે, તો અમને લેટ છોડવાના છે. તો આ બધા ઇશ્યુના લીધે ટાઈમ બહુ જ ચેન્જ કરવા પડતા હતા. આ વર્ષે અમે એવું વિચાર્યું કે વિદ્યાર્થીઓને રેકોર્ડિંગ બેચ પ્રોવાઈડ કરીએ. લાઈવ અને રેકોર્ડિંગમાં ફરક કેટલો? લાઈવની અંદર જે વસ્તુ 1 કલાકમાં પતે, રેકોર્ડિંગની અંદર એ જ વસ્તુ 40 મિનિટમાં પતે. કેમ કે રેકોર્ડિંગની અંદર કોઈ વિદ્યાર્થીઓના ડાઉટ ના આવે, કોઈ એક્સ્ટ્રા વાતો ના થાય, કોઈ મસ્તી મજાક ના થાય, એટલા માટે. લાઈવની અંદર તો જ્યારે કોઈ વિદ્યાર્થી સિમ્પલ ડાઉટ પણ પૂછે તો એનો જવાબ પણ ટીચરને આપવો પડે. ના આપે તો એ વિદ્યાર્થીના પેરેન્ટ્સ કોલ કરે કે સાહેબ મારા છોકરાને તમે જવાબ કેમ નથી આપતા. હવે એનો ડાઉટ એ બીજા વિદ્યાર્થીઓનો ડાઉટ કદાચ ના પણ હોય.
તો એના માટે આ વખતથી આપણે રેકોર્ડિંગ વિડીયોઝ પ્રોવાઈડ કરીએ છીએ. વિદ્યાર્થી એના ટાઈમે ગમે ત્યારે જોઈ શકે છે અને રેકોર્ડિંગ વિડીયોઝ ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ મળશે. એટલે જે ટોપિકમાં ડાઉટ હોય ટોપિકનો વિડીયો એ સરસ રીતે જોઈ શકે. એ વિડીયો ચાહે મોબાઈલમાં જોઈ શકે, ટેબ્લેટમાં જોઈ શકે, લેપટોપમાં જોઈ શકે અને ડેસ્કટોપમાં પણ જોઈ શકે. એની લેક્ચર નોટ્સ પણ પ્રોવાઈડ કરી દેવામાં આવે જેથી વિદ્યાર્થી લેક્ચર નોટમાંથી પોતાની નોટ્સ બનાવી શકે અને બોર્ડ અને ગુજસેટના બોર્ડના પેપરમાં થિયરીમાં એમાંથી જ બધું લખવાનું. હું તો તમને એવું કહીશ, માર્કેટમાંથી તમારે 1 પણ રૂપિયાનું મટીરિયલ લાવવાની પણ જરૂર આ બેચમાં હશો તો નથી. તમને બધી પીડીએફ પ્રોવાઈડ કરી દઈશું. MCQ અને એક્સ્ટ્રા મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ડાઉટ સોલ્વિંગ સેશન્સ હશે. વોટ્સઅપ અને કોલ દરેકે દરેક મેઇન ટીચરનો તમને વોટ્સઅપ નંબર મળી જશે. તમે તમારા ડાઉટ વોટ્સઅપ ઉપર સોલ્વ કરાવી શકો છો. 24/7 તમને મેઇન ફેકલ્ટીનો સપોર્ટ મળશે અને એડમિશન સપોર્ટ પણ મળશે. 12th પત્યા પછી એડમિશન કેવી રીતે કરવું, હાલ તમે આપણી ચેનલ પર જોતા હશો રેગ્યુલર બેઝિસ પર એડમિશનના વિડીયોઝ આવી રહ્યા છે. તો નેક્સ્ટ યર તમારું એડમિશનનું કાઉન્સેલિંગ પણ પર્સનલ કાઉન્સેલિંગ આપણે આમ તો કોઈનું નથી કરતા, પણ આપણા બેચમાં જે વિદ્યાર્થીઓ હોય છે ઓનલાઈન ઓફલાઈન એ બધાનું પર્સનલ કાઉન્સેલિંગ આપણે કરીએ છીએ. તો તમને એનો મોકો પણ મળશે. હવે એક સબ્જેક્ટની જે ફીસ છે એ આપણી 5000 રૂપીસ છે અને 3 સબ્જેક્ટ PCM અથવા તો PCB માં તમે જોડાવ છો તો એ ફીસ આખા વર્ષની 10,000 રૂપિયા છે. એક જ વખત તમારે પેમેન્ટ કરવાનું છે, પછી કોઈ જ પેમેન્ટ નથી કરવાનું. ઇંગ્લિશ અને કોમ્પ્યુટરમાં તમારે જોડાવવું હોય તો સિંગલ સબ્જેક્ટ ઇંગ્લિશની 3000, કોમ્પ્યુટરની 3000 છે, પણ બંનેમાં સાથે જોડાવશો તો 5000 છે. 3 સબ્જેક્ટ મેઇન અને 2 સબ્જેક્ટ આમાં જોડાવશો તો 5 સબ્જેક્ટનો ટોટલ કોમ્બો તમને 15,000 રૂપિયામાં મળે છે. તો 15,000 માં 5 સબ્જેક્ટ તમારા અહીંયા કવર અપ થઈ જાય છે અને જબરજસ્ત બધા ટીચરો અહીંયા ભણાવે છે. ઇંગ્લિશ મારા વાઇફ જ ભણાવે છે, ભૂમિ મેડમ છે, અને કોમ્પ્યુટર આપણી કોમ્પ્યુટરની જે એન્જિનિયરિંગની ફેકલ્ટી છે એ પોતે કોમ્પ્યુટર અહીંયા તમને કરાવશે. હવે આ બેચની અંદર તમારે જોડાવવું હોય અથવા તો ઓફલાઈન પણ તમારે કદાચ અમારી સાથે જોડાવવું હોય, ઓફલાઈન આપણું સેન્ટર ગાંધીનગરમાં છે. બહારથી જો તમે આવશો તો પીજીની વ્યવસ્થા, લાઇબ્રેરીની વ્યવસ્થા બધી જ છે. ગાંધીનગર અથવા આજુબાજુથી તમે જો ઓફલાઈન આવવા માંગો છો, ઓફલાઈનમાં આપણું ગુજરાતી મીડિયમ પણ છે અને ઇંગ્લિશ મીડિયમ પણ છે, બંને મીડિયમ અવેલેબલ છે. તો ઓફલાઈન માટે તમે આ નંબર પર કોન્ટેક્ટ કરશો તો એની માહિતી તમને આપી દઈશું. વધારે તમારે બેચમાં જોડાવવા માટે માહિતી જોઈતી હોય તો આ નંબર પર વોટ્સઅપ કરવાનું છે અથવા કોલ પણ કરી શકો છો. બેચ વિશે કોઈ ડાઉટ હોય તો પણ પૂછી શકો છો. તમને QR કોડ આપવામાં આવશે. આ જ નંબરથી બધી જ પેમેન્ટની પ્રોસેસ કરવી. આના સિવાય અમારા હેલ્પલાઇન એક પણ નંબર નથી. આ એક જ અમારો હેલ્પલાઇન નંબર છે, ખાસ તમારે યાદ રાખવું. QR કોડ અને ડિટેલ્સ તમે ભરીને પેમેન્ટ કરીને આપશો એટલે તરત જ તમને બેચની અંદર એનરોલ કરી દેવામાં આવશે. હવે તમારે થોડાક અમારા ગયા વર્ષના ઓનલાઈન અને ઓફલાઈનના રિઝલ્ટ જોવા હોય તો તમે અમારા રિઝલ્ટ જોઈ શકો છો. 99 મેથ્સમાં છે, 97, 94, 107.50. આ તમે બધા રિઝલ્ટ શાંતિથી જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે મોસ્ટલી વિદ્યાર્થીઓ 90+ છે, ગુજસેટમાં 100+ છે. અને આવા 2 ફોટોગ્રાફ નહીં, 3, 4, 5, 6 અને 7 અમુક વિદ્યાર્થીઓ ખાલી ગુજસેટની બેચમાં પણ જોડાયા હતા. તો એમના રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો. અને આમાંથી મેક્સિમમ વિદ્યાર્થીઓ ઓનલાઈન આપણી પ્લેટફોર્મ પર ભરતા હતા. તો તમારે સરસ મજાનું રિઝલ્ટ લાવવું હોય, તમે ગુજરાત બોર્ડમાં હો કે CBSE બોર્ડમાં હો, આપણા પ્લેટફોર્મ પરથી ભણીને ઘરે બેઠા બેઠા બહુ ઓછી કિંમતમાં એક સરસ મજાનું રિઝલ્ટ લાવી શકશો. અમે તમને એટલી જ વસ્તુઓ કહીશું જે અમે એકચ્યુઅલમાં પ્રોવાઈડ કરવાના છીએ. તો ખાસ તમે ધ્યાન રાખજો, અમે જે આની અંદર કીધું છે તમામ વસ્તુઓ તમને મળવાની છે. આના સિવાયની એક પણ વસ્તુ તમને મળવાની નથી. એટલે પાછળથી તમને ના થાય એટલે આપણે બધી જ વસ્તુ ક્લિયર કરી દીધી છે. હજી પણ તમને કોઈ તકલીફ હોય તો તમે આપણો હેલ્પલાઇન નંબર હું ફરીથી તમને શો કરી દઉં છું. એ હેલ્પલાઇન નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો 9825799458. તો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દો. બેચ ચાલુ થઈ ગઈ છે, વિડીયોઝ આવવા લાગ્યા છે. સરસ રીતે ભણવું હોય તો આજે જ અમારા પ્લેટફોર્મ પર જોડાઈ જાઓ. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.